નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યવેધ કાર્યક્રમ સાથે હું છું દેવા. દર્શક મિત્રો, આજે વાત કરવી છે પર્યાવરણને લઈને, એટલા માટે કારણ કે ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. પરંતુ મિત્રો, આ 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ગુજરાતને ગળી રહ્યો છે એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠાની 537 કિલોમીટર જમીન દરિયો ગળી ગયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે અને આ પર્યાવરણને લઈને લોકસભાની અંદર પણ ચર્ચાઓ શરૂ થઈ છે. લોકસભાની અંદર જે રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે એ પ્રમાણે દરિયો ધીમે ધીમે જમીન તરફ આગળ વધી રહ્યો છે. એટલે કે દરિયો હવે ગામડા અને શહેર તરફ આગળ વધી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર થઈ રહી છે. આવું કારણ આપવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસર તો થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે જે માનવ સર્જિત કારણો છે એની ઉપર સૌથી મોટો ભાર આપવાની જરૂર છે, અને એ છે કે જે રીતના આડેધડ ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, જે રીતના ભૂગર્ભ તળની અંદરથી આપણે કુદરતી સંસાધનો બહાર કાઢી રહ્યા છે, એને લઈને પણ આ દરિયો જમીન તરફ આગળ વધી રહ્યો છે. અને એની માટે જવાબદાર માનવ છે. કાળા માથાનો માનવી જવાબદાર છે. કુદરત સામે તમે પડશો અને કુદરત સામે ચેડા કરશો તો કુદરત તમને છોડશે નહીં. આ નિયમ છે. ગાંધીજીએ બહુ સરસ કીધું હતું. આપણે ગાંધીના ગુજરાતમાં રહીએ છીએ, આપણે ગાંધીના દેશમાં રહીએ છીએ, ત્યારે ગાંધીનું જીવન, ગાંધીના સંદેશ આપણે જે તે તારીખે તો એમને યાદ કરીશું, પરંતુ એમના સંદેશને આપણે ક્યારે આપણા જીવનમાં ઉતાર્યા છે ખરા? દર્શક મિત્રો, આજે મારે ગાંધીને એટલા માટે યાદ કરવા પડે છે કારણ કે ગાંધીએ કીધું હતું કે ખપ પૂરતું વાપરો, કારણ કે તમારી આવનારી પેઢી નહીં તો તમને ગાળો આપશે, એની માટે કશું રહેશે નહીં. કારણ કે અત્યારે આપણે આડેધડ બેફામ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે, આડેધડ ખનન કરી રહ્યા છે, તો આવનારી પેઢીઓ માટે આપણે શું બચાવી રહ્યા છે? મને એ પણ બહુ સારી રીતે યાદ છે, યયાતિ સંસ્કૃતિ, આપણે એ તરફ જઈ રહ્યા છે. યયાતિ સંસ્કૃતિ એટલે યયાતિ નામનો એક રાજા હતો અને એને એના દીકરાઓના ઉંમર એને મળી જાય એવું વરદાન માંગ્યું. રાજા તો યુવાનનો યુવાન રહ્યો, પરંતુ એના દીકરા નાની ઉંમરમાં વયોવૃદ્ધ થઈ ગયા. શું આપણે આવી સંસ્કૃતિ સાથે જીવી રહ્યા છે? બધું આપણે મેળવી લેવું છે, આવનારી પેઢી માટે કશું નથી બચાવી રાખવું. સાહેબ, કુદરતનો નિયમ છે કે તમે જેટલું એનું જતન કરશો, કુદરત તમને પણ એટલું જ સારું સાચવીને રાખશે. જો તમે ઔદ્યોગિકરણ કરશો, આડેધડ ખોદકામ કરશો, સતત ભૂગર્ભ જળને ઉલેચતા રહેશો, તો પછી આ થવાનું જ છે. અને આ ગંભીર રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે, પણ લોકસભામાં ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ થઈ રહ્યું છે એટલું માનીને પૂરતું છે. પરંતુ આજે દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. અને ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત કરી રહ્યા છે તો ગુજરાતમાં ભરૂચ છે, ભાવનગર છે, જામનગર છે, આ બધા સિટી એવા છે, કચ્છ છે, પોરબંદર છે, કે જેની ઉપર સૌથી વધારે જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે 537 કિલોમીટર દરિયાઈ જમીન તો દરિયો ગળી ગયો છે. દરિયાની અંદર જે પ્રમાણ વધી રહ્યું છે એ પણ ખૂબ મોટા સ્તરે વધી રહ્યું છે. મારી પાસે જે આંકડો છે, અને લોકસભામાં પણ આ રજૂ કરવામાં આવ્યો છે કે 1901 થી 1971 સુધી દરિયાઈ જળસ્તર પ્રતિવર્ષ 1.3 મિલીમીટર વધતું હતું, જે 2006 થી માંડીને 2018 સુધી આ જ જળસ્તર તીવ્રતાથી વધી રહ્યું છે અને એ હવે 3.7 મિલીમીટર દર વર્ષે વધી રહ્યું છે. ક્યાં જઈને અટકશે આ? દર્શક મિત્રો, એ એક બીજો આંકડો જ્યારે આપણે ગાંધીને યાદ કર્યા છે ત્યારે કે 1951માં આપણે જ્યારે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે, પાણીની વાત કરી રહ્યા છે, તો એ પણ અહીંયા યાદ કરાવવું પડે કે 1951માં આપણે પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ લગભગ પાણીની ઉપલબ્ધિ 5000 ઘન મીટર જેટલી હતી, જે અત્યારે 1200 ઘન મીટર કરતા પણ ઓછી થઈ ગઈ છે. અને કેટલાક વિસ્તારમાં તો કદાચ 800 કે 900 ઘન મીટરે પહોંચી ગઈ છે. નદીઓ સુકાવા લાગી છે, કુદરતી સ્ત્રોતો સુકાવા લાગ્યા છે. શું થશે? આ જ વિષય ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા આપણી સાથે છે, અને નરેશભાઈ તભાણી કે જેઓ પૂર્વ એન્વાયરમેન્ટ એન્જિનિયર હતા. નરેશભાઈ પણ આપણી સાથે છે. બંને મહાનુભાવોનું સ્વાગત છે. અન્ય બે મહાનુભાવો પણ આપણી સાથે થોડી વારમાં જોડાશે. પણ શરૂઆત મહેશભાઈ આપનેથી કરીએ કે ગુજરાતમાં દરિયો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. લોકસભાની અંદર પણ રજૂઆતો થઈ અને મેં કીધું એમ કે કારણ ગ્લોબલ એન્વાયરમેન્ટ, પણ સાહેબ એની સાથે તમે માનવ સર્જિત જે કારણો છે એની પણ ચર્ચા કરો ને સાહેબ. એ કેમ નથી થતું? શું અને એ કારણો કેટલા જવાબદાર? દેવાંગભાઈ, સરસ બહાનું હાથમાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગનું છે, ચોક્કસ છે.
પણ જે આપણે વાત કરી તે માનવના કારણો જે છે દરમિયાનગીરીના એ વધારે છે. અને આપણે બાપુને યાદ કર્યા મને બહુ જ ગમ્યું. એકાદશ વ્રતમાં બાપુએ 11 વ્રત આપ્યા. એમાંનું એક વ્રત જે આપે કહ્યું ખપ પૂરતું વાપરીએ, અને બીજું વ્રત વણ જોઈતું ના સંગરીએ. બાપુના 2 સૂત્રો. અને હું વારંવાર યુએનની કોન્ફરન્સમાં પણ ત્યાં બોલું છું વિથ ડ્યુ રિસ્પેક્ટ કે મારા બાપુના એકાદશ વ્રતને જો પાલન કરવામાં આવે ને તો જો આ ક્લાઇમેટ ચેન્જનું પેરિસ એગ્રીમેન્ટ છે એને ફાડીને ફેંકી દો. દેર ઇઝ નો નીડ. કારણ કે એ જો તમે સાચવશો તો આ જરૂર છે જ નહીં. એટલે આ માનવના કારણો વધારે છે. દરિયાનું સપાટી વધતી જાય છે ગ્લોબલ વોર્મિંગથી, અને ના નહીં, પણ દરિયાની ખારાશ જે પહોંચી ગઈ છે બિલકુલ એનું કારણ એ છે કે તમે ખનન એટલું બધું કર્યું છે કે સેલિટી ઇન્ક્રીઝ થઈ. તમે વિકાસના નામે પહેલા ગોલ્ડન કોરિડોર હતો મહેસાણાથી વાપીની રેલવેની પટ્ટી, એ પ્રદૂષિત કરી એટલે તમે રૂપાળું નામ આપ્યું સિલ્વર બેલ્ટ, સોનેરી પટ્ટી. સોનેરી પટ્ટી એટલે કોસ્ટલ એ આપણો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો. હવે ત્યાં તમે મેંગ્રુવ્સ કાપી નાખ્યા છે, જેસીબી મશીનથી મેંગ્રુવ્સ કાપ્યા છે. અને એ મેંગ્રુવ્સ કાપ્યા એટલે શું થયું કે જે રક્ષણ આપતો હતો દરિયા કિનારાને આ મેંગ્રુવ્સ, એટલે જે દરિયામાં જે વધઘટ થાય એને રક્ષણ આપવા માટેનું કામ આ મેંગ્રુવ્સનું દિવાલનું હતું. એ દિવાલ તમે તોડી નાખી અને એટલે દરિયો આગળ વધ્યો છે. આ બીજું એક કારણ છે. એટલે સુનામી જ્યારે આવે છે ત્યારે સુનામી દરિયાના કિનારાનું ધોવાણ કરે છે, પણ એ વખતે જો અડીખમ જો ઊભા હોય આ મેંગ્રુવ્સ, આ ચેરિયા, આ તંવરના વૃક્ષો, તેને કંઈ થાય નહીં. અને તમે જુઓ 2004માં જ્યારે સુનામી આવી ત્યારે આપણા દક્ષિણના પ્રદેશમાં, એટલે ભારતની જ વાત કરીએ, જે દક્ષિણના પ્રદેશમાં જ્યાં મેંગ્રુવ્સ જબરદસ્ત ઊભા હતા ત્યાં સુનામીની અસર નહોતી થઈ. સુનામી તો બધે હતું પણ અસર નહોતી થઈ. એટલે દેવાંગ તમે બહુ સાચી વાત કરી કે સંસદમાં કારણ એવું ભલે આપ્યું કે ગ્લોબલ વોર્મિંગ ઇઝ વન ઓફ ધ રીઝન, પણ એની આ તો પડ્યા ઉપર પાટું છે અને દાજા ઉપરનો ડામ છે. તમે ગ્લોબલ વોર્મિંગ તો છે જ, પણ જોડે જોડે જે ખનન પ્રક્રિયા કરીને એ બહુ અઘરી છે. મને તમે બાપુનું કહ્યું એટલે ફરીવાર યાદ આવ્યું. સાબરમતીના કિનારે બાપુ જ્યારે અહીંયા 1930માં વસતા હતા ત્યારે મહાદેવ દેસાઈએ જરા મુઠ્ઠો ભરીને માટી હાથ ધોવા માટે લીધી તટમાંથી સાબરમતીના. બાપુએ ઠપકો આપ્યો તો કે બાપુ આમાંય કંજુસાઈ કરવાની, ચીકણાઈ કરવાની? કે ના ના, આ એનો હૃદય છે. તમે જો આ લઈ લેશો રેતી તો નદી કોરી થઈ જશે. નદીઓ કોરી થઈ ગઈ છે એટલે દરિયાનું જે પાણી છે ભરતીનું એ અંદર ઘૂસી ગયું, એટલે દરિયો અંદર આવવાનો તમે રસ્તો ખુલ્લો કરી આપ્યો. આવા તો ઘણા કારણો છે, આપણે આગળ ચર્ચા કરીશું. પણ હું એ વાત સાથે સંમત છું કે માત્ર ને માત્ર ગ્લોબલ વોર્મિંગ એ બહાનું છે સરકારે કાઢેલું. હકીકતમાં એનાથી 90% કારણ એ માનવ કેન્દ્રિત જે બધી એક્ટિવિટી થઈ, જે પ્રવૃત્તિઓ થઈ, ઔદ્યોગિકરણ અને માઇનિંગ બધું એ છે. બહુ સાચી વાત છે. ગ્લોબલ વોર્મિંગ તો એક બહાનું છે, પરંતુ એટલું જ કારણભૂત માનવ સર્જિત કારણો પણ છે. બાપુ તો એક નાનકડા લોટાથી પોતાનું મોઢું સાફ કરી લેતા હતા. આજે ડોલોની ડોલો વપરાઈ જાય છે તોય લોકો મોઢું સાફ નથી કરી શકતા. એટલે આજે બાપુને એટલા માટે, કારણ કે ગાંધીના ગુજરાતમાં બેસીને આપણે આ ચર્ચા કરી રહ્યા છે અને કુદરતી જે સંસાધનોનો બેફાન ઉપયોગ થઈ રહ્યો છે અને જે નિયમો બનાવવામાં આવ્યા છે એનો પણ છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે જીવ બળી રહ્યો છે. કારણ કે ગુજરાતનો દરિયો ગુજરાતના શહેરો અને ગામડાઓ તરફ આગળ વધી રહ્યો છે. નરેશભાઈ, બીજી પણ ઘણા બધા, જેમ કે મહેશભાઈએ કીધું એમ કે ગ્લોબલ વોર્મિંગ તો કારણભૂત જવાબદાર છે, પરંતુ આપણે ઔદ્યોગિકરણ છે, આડેધડ ખોદકામ કર્યું છે, સતત ભૂગર્ભ જળ આપણે ઉલેચતા આવ્યા છે, મેંગ્રુવ વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે, એના કારણે પણ શું આ આટલું શક્ય છે? કારણ કે જે 1901 થી લઈને જે મેં પહેલા કીધું એમ કે 1.3 મિલીમીટર જળસ્તર વધતું હતું, 2018 પછી અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છે? દર વર્ષે 3.7 મિલીમીટર જળસ્તર વધી રહ્યું છે દરિયામાં. દેવાંગભાઈ, આપે જે શરૂઆતમાં મહાત્મા ગાંધીજીનો જે ઉલ્લેખ કર્યો, હવે એમાં હું આપને કહું કે મહાત્મા ગાંધીજીએ બહુ સરસ રીતે વાક્ય સમજાવ્યું હતું કે કુદરત છે ને દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે પણ લાલચને નહીં. આપણી લાલચ ઘણી વધતી જાય છે અને પર્યાવરણ માટે જો સરસ મજાનું જો સૂત્ર આપ્યું હોય કે જેને ખરેખર બધા જીવનમાં વણી લેવા જેવું છે, એ ભગવાન બુદ્ધે આપ્યું હતું કે આ જે આપણને જે પૃથ્વી જે મળી છે ને એ આપણા પૂર્વજો તરફથી મળેલી સંપત્તિ નથી, પણ આપણા બાળકોએ આપણા હાથમાં મૂકેલી એ અમૂલ્ય ભેટ છે. એટલે એને સાચવો, એને જાળવો, એ જાળવવાની વાત હતી. અને એ જાળવવાની વાતમાંથી આપણે ખૂબ પાછા પડ્યા છીએ. અત્યારે થઈ એવું રહ્યું છે કે જાણે આપણે પ્રકૃતિની સંપદાનું જે બધી સંપદા જે કુદરતે આપણે આપી છે એનું આપણે દોહન નથી કરતા,
પણ એનું શોષણ કરી રહ્યા છે. અને એ જ કારણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની આપણે અસરો આપણે જોઈ રહ્યા છે. અને ગ્લોબલ વોર્મિંગ કહો કે ક્લાઇમેટ ચેન્જ કહો, એ જે સ્થાનિક સ્તરે આપણે જે નાના નાના બદલાવ કરતા હોઈએ કે જે પર્યાવરણમાં જે અસમતુલા માટેના જે આપણે કારણો ઉત્પન્ન કરતા હોઈએ અને એ બધી ભેગી થઈ અને છેવટે એનું પરિણામ આવે છે ગ્લોબલ વોર્મિંગમાં. હવે આપણે જેમ વાત કરી કે દરિયાકાંઠે જે સેલિનિટી ઇન્ક્રીઝ થવા માંડી છે અને દરિયાના પાણી જમીનમાં ઘૂસવા માંડ્યા, 500 ચોરસ કિલોમીટર કરતાં વધારે જમીન દરિયો ગળી ગયો. હવે હું આપને કહું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાભાગે ઘણી બધી જગ્યા આપ જોતા હશો કે ત્યાં સિમેન્ટ ઉદ્યોગો પણ વિકસ્યા છે. એનું કારણ છે કે ત્યાં લાઇમસ્ટોન જે ખરો, જે ચૂનાનો પથ્થર, એ ત્યાં સૌથી વધારે ઉપલબ્ધ હોય. હવે ચૂનાના પથ્થરનું જ્યારે ખનન કરવામાં આવતું હોય ત્યારે નિયમ મુજબ સૌથી નીચેનો જે થોડોક ભાગ જે ખરો એને છોડી દેવો પડતો હોય છે. એટલા માટે કે એની નીચેથી જો એ બેરિયર, એ એક પ્રકારનું બેરિયર છે, એ જો બેરિયર તૂટી જાય તો જે સેલિનિટી ઇન્ગ્રેશન માટે જે દરિયાનું પાણી જે ખરું ને એ સડસડાટ જમીનમાં આવી જાય, એટલે અંદરના ભાગની જમીનમાં. અને આપ જાણો છો એ પ્રવેશ કિલ્લામાં પ્રવેશ કરવા માટે એક દરવાજામાંથી આવે એટલે આખા નગરમાં લશ્કર પ્રવેશી શકે. આ એવી જ વાત છે. એટલે એક જગ્યાએ જો બેરિયર તૂટે એટલે ઘણા બધા મોટા વિસ્તારને એ સેલિનિટી ઇન્ક્રીઝ થઈ જાય અને ધીમે ધીમે બધી જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય. એ તો થાય, પણ જો દરિયો જો વધતો જાય તો દરિયાના કારણે એ જે આગળની જે જમીન છે એ પણ એનો નાશ થતો જાય. એટલે મોટાભાગના કિસ્સામાં આપણે જોઈએ કે જો ઔદ્યોગિકરણને આવકારીએ આપણે, ઔદ્યોગિકરણ જો નહીં હોય તો દેશનો વિકાસ પણ નહીં થાય. બિલકુલ. અને દેશના વિકાસ માટે, આપણી આર્થિક સંપત્તિ અને આર્થિક ઉન્નતિ માટે પણ ઔદ્યોગિકરણ એટલું જ જરૂરી છે જેટલું ખેતી જરૂરી છે. એટલે પર્યાવરણ અને આ બંનેની સમતુલા જાળવીને જ આપણે કામ કરવું પડે. અને પર્યાવરણ અને આની બેની સમતુલા જોઈએ તો પર્યાવરણ માટે ઇકોલોજી એટલે ક્લાઇમેટ ચેન્જ અને એનર્જી સેવિંગ, આ બંને વસ્તુ એક સિક્કાની બે બાજુઓ છે. બહુ સાચી વાત છે. હવે જો પર્યાવરણને આપણે જાળવા જઈએ અને જો એનર્જીનો ઉપયોગ નહીં થાય કે આપણે માનીએ કે ફોસિલ ફ્યુઅલને બસ કશું કરવું જ નથી તો પણ આપણો વિકાસ નહીં થાય. એટલે એ જો બેલેન્સ કરવું હોય આપણે તો એનર્જી બેલેન્સ કરવું પડે. કેવી રીતે? તો રિન્યુએબલ જેટલી એનર્જી છે એનો ઉપયોગ કરો, જેમ કે સોલર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, ઇવન ક્લીન એનર્જીમાં આપણે ન્યુક્લિયર એનર્જી પણ કહી શકીએ કે જેમાં ફોસિલ ફ્યુઅલનો વપરાશ થતો નથી. અને એ વપરાશ ઘટાડીને પણ આપણે ગ્લોબલ વોર્મિંગને અને ક્લાઇમેટ ચેન્જને આપણે ઘટાડી શકીએ. આ બધા બહુ જ મહત્વના અને અગત્યના પરિબળો છે. જેમ આપણી વાત કરીએ તો આપણે જે ટાર્ગેટ આપ્યું છે કે 2030 સુધીમાં આપણે લગભગ 500 ગીગાવોટ જેટલું આપણે સોલર એનર્જીથી ઉત્પાદન કરીશું. અને લગભગ હું માનું ત્યાં સુધી કદાચ 2 કે 3 વર્ષમાં 227 સુધી તો પહોંચી જઈશું. એટલે 500 કરતાં પણ વધારે આપણે ગીગાવોટ આપણે જનરેટ કરી શકશું એવી મને પણ સંપૂર્ણ આશા છે. કેમ કે સરકારના જે રીતના પ્રયત્નો છે, સરકાર જે દિશામાં પોઝિટિવલી આગળ વધી રહી છે અને આખા વિશ્વમાં સોલર એનર્જી માટે આપણો ડંકો વાગી રહ્યો છે. પણ નરેશભાઈ, એક બીજી વાત પણ છે કે સરકાર બિલકુલ સાચી વાત છે કે એ તરફ પગલું ભરી રહી છે અને બહુ સારું કાર્ય છે. ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી, આવા સરસ સૂત્રો પણ આપ્યા છે. બીજી તરફ યુએનની અંદર કે બીજા બધા દેશોની અંદર જ્યારે પણ બેઠકો હોય છે ત્યારે પર્યાવરણ અને આતંકવાદ એ ભારતના બે મુખ્ય મુદ્દાઓ રહેતા હોય છે અને હંમેશા આપણે પર્યાવરણને બચાવવાની અને આતંકવાદને નાથવાની વાતો કરતા હોઈએ છીએ. પણ ભારતની અંદર વાતો થાય છે ઘણી બધી, પણ તમે શું કરો છો? ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી, એનર્જી પ્રત્યે તમે કામ શરૂ કર્યું છે, બહુ સારી વાત છે. પણ બીજી તરફ તમે જે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એને તમે રોકી નથી શકતા. આડેધડ ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, નથી તમે એને રોકી શકતા. દેશની નદીઓ પ્રદૂષિત થઈ રહી છે, જમીનની ખારાશ વધી રહી છે, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. એટલે નિયમો છે પણ એ નિયમોનું અમલીકરણ કેમ નહીં? આપની વાત તો એકદમ સાચી છે કે ઔદ્યોગિકરણ જે ખરું ને ચોક્કસ દિશામાં થવું જોઈએ, ચોક્કસપણે થવું જોઈએ. જે આડેધડ જે ઉદ્યોગોને પરમિશન મળે છે જે ફળદ્રુપ જમીનમાં પણ, એના કરતાં જો સરકાર પોતાના જીઆઈડીસી બનાવી અને એ રીતે જો ચોક્કસ પ્રમાણે એ કરે તો એનું કારણ કે સરકાર જ આપી શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી, જેમ કે રોડ, રસ્તા છે, પાણી છે, વીજળી છે, આ બધું સરકારે જ પ્રોવાઈડ કરવાનું છે. તો સરકારે એ દિશામાં પહેલ કરી પણ રહી છે. ઘણા બધા જગ્યાએ હવે નવા જીઆઈડીસી માટેના પ્રયત્નો થઈ પણ રહ્યા છે. એટલે ધીમે ધીમે આપ કહો છો એ દિશામાં આગળ વધી જ રહ્યા છે કે જેથી ઔદ્યોગિકરણ જે આડેધડ જે થયું છે એને આપણે એક સંતુલિત અને ચોક્કસ દિશામાં આપણે લઈ જઈ શકીએ. જે પાણીના માટે આપણે જે વાત કરી કે ભૂગર્ભ જળના વપરાશ આડેધડ જે થઈ રહ્યો છે અને એના માટે પણ જે CGW એટલે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી એણે હવે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. એ રીતે કે જેટલા ઉદ્યોગો છે અને બધાને જેટલો ઇન્ડિવિજ્યુઅલ જે લોકો ઉપયોગ કરે છે, જેમ કે મોટા ઉદ્યોગગૃહ હોય કે કોઈ પણ હોય એવા,
એ બધાને નોટિસ આપી અને એની પાસેથી બધી માહિતી રહી રહ્યા છે અને એ પ્રમાણે બધો ચોક્કસ ડેટાબેઝ એ રીતે કરી રહ્યા છે કે જેથી આવનારા સમયમાં ભૂગર્ભ જળની સ્થિતિ શું હોઈ શકે, કેટલો વપરાશ છે અને કેટલો વપરાશ થાય છે, તો જ આપણે કંઈક નક્કર પગલાંનું આયોજન કરી શકીશું કે જો વપરાશ આટલો છે તો વપરાશને કેવી રીતે નાથી શકાય, કેવી રીતે એને ઘટાડી શકાશે અથવા નિયંત્રિત કરી અને ભૂગર્ભ જળનો વપરાશ ઘટાડી અને વરસાદના પાણીને રોકીને અને કેવી રીતે આપણે કરી શકીશું, એ દિશામાં અત્યારે સરકાર નક્કરપણે પ્રયાસો કરી રહી છે. મહેશભાઈ, ગ્લોબલ વોર્મિંગનું એક કારણ તમે કીધું કે હા બિલકુલ સાચી વાત છે, આ એક બહાનું સરકારને મળી ગયું છે અને લોકસભાની અંદર ભલે ગ્લોબલ વોર્મિંગ ઉપર ઠીકરું ફોડવામાં આવે પણ હંમેશા ભારતનો પણ એક મેં કીધું એમ કે જ્યાં પણ સમિટો યોજાતી હોય છે ત્યાં આપણે પર્યાવરણનો મુદ્દો ચોક્કસથી લઈ જતા હોય છે, પણ ભારત દેશની અંદર પર્યાવરણને લઈને શું થાય છે? હમણાં જ મને અત્યારે જ ક્લિક થયું કે જે આપણી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યારે જે આપણો છે, મહારાષ્ટ્ર બોર્ડરની અંદર આપણે 22,000 જેટલા મેનગ્રુવ્સના વૃક્ષો કાપી નાખ્યા છે. નો ડાઉટ કે સુપ્રીમ કોર્ટે એની બાંહેધરી લીધી છે કે આટલા તમારે બીજા વાવવા પડશે, પણ સાહેબ વિકાસ આપણે કરી રહ્યા છે પણ વિકાસની સાથે સાથે આપણે કુદરતી સંસાધનોનું નિકંદન કાઢી રહ્યા છે. એટલે નિયમો છે આપણા દેશની અંદર પર્યાવરણને લગતા, પણ એનું અમલીકરણ કેમ સ્ટ્રોંગ રીતે નથી થતું? દેવાંગભાઈ, 22મી સપ્ટેમ્બર 2022ના રોજ ગુજરાતની વિધાનસભામાં સીએજીએ રિપોર્ટ મૂક્યો, જે 2 દિવસનું ટૂંકું સત્ર મળ્યું ગત વિધાનસભામાં. એમાં બહુ સ્પષ્ટ જે આપે કહ્યું ને લખ્યું છે કે ગુજરાતમાં એટલી હદે વૃક્ષો કપાયા છે આ 4 માર્ગીય અને 6 માર્ગીય એમાં, અને સરકારે ગ્રીનમાં કશું જ વિચાર્યું નથી ને એટલા માટે હવાનું પ્રદૂષણ વધ્યું. હવે એ જો રિપોર્ટ કદાચ હું બોલતો હોઉં તો એમ અર્બન નેક્સલાઇટે કે આ પર્યાવરણના વિકાસના વિરોધીઓ અને ગુજરાતના વિરોધીઓને બધું કે સરકારની સંસ્થા સીએજીએ બ્લેક એન્ડ વ્હાઇટમાં રિપોર્ટ આપ્યો છે અને એ રિપોર્ટની બહુ વિગતે ચર્ચા થવી જોઈએ કે ગુજરાતનું હવાનું પ્રદૂષણ કેમ વધ્યું છે, બહુ વિગતે. એટલે આપણે બહુ સાચી વાત કરી કે એટલા બધા વૃક્ષો આપણે કાપીએ છીએ નિયમિત વિકાસના નામે અને પછી દેખાવને દંભ કરીએ છીએ. પણ તમે જે આજે દરિયા કિનારાની જ વાત ચાલે છે એમાં થોડા આગળ વધીએ. ભારત સરકારે 91ની સાલમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નામનું એક નોટિફિકેશન બહાર પાડ્યું એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની અંડરમાં. બિલકુલ. હવે વિકાસ કરવો છે એટલે આપણે નોટિફિકેશનને તોડી પાડ્યું. એટલે ભારત સરકારે જુદા જુદા 22 જેટલા સુધારાઓ કર્યા, કારણ કે સુપ્રીમ કોર્ટ સરળ દંડો મારે એટલે નવો સુધારો આવે. હવે 22 જેટલા સુધારા કર્યા એટલે એમ કે સુપ્રીમ કોર્ટનું પાલન કરવું પડે, કાયદો જ બદલી નાખો. એટલે સીઆરઝેડ 9 લઈ આવ્યા 2011માં. અને એમાં એવું છે દેવાંગભાઈ, સીઆરઝેડમાં કે દરિયા કિનારામાં જે મહત્તમ ભરતી આવી હોય, માનો 50 વર્ષનો આપણે ગાળો લેવામાં આવે, કોઈ પણ ઋતુને માફી હોય તો 50 વર્ષનો એવરેજ ગાળો લેવામાં આવે. 50 વર્ષમાં જ્યારે મહત્તમ ભરતી આવી હોય એને એક બેઝ લાઈન બનાવવાની, એને હાઈ ટાઈડ ઝોન લાઈન કહે છે, અને એનાથી 500 મીટર જમીન તરફ કશો વિકાસ નહીં કરવાનો, એટલે કોઈ સ્ટ્રક્ચર નહીં બનાવવાનું. હવે આપણે જમીનો લાઈનો ના દોરીને કશું જ ના કરીને ભંગ કર્યો, દરિયામાં દરિયો માટીથી પૂર્યો આપણે અંદર ગયા. કચ્છની વાત કરું છું હું, આખા રિપોર્ટો બદલી નાખ્યા. તમે જુઓ એના એરસ્પેસના રિપોર્ટ એને બધા જમીન બનાવી અને ત્યાં તમે ઉદ્યોગ કર્યા અને પછી તમારે સુનામી આવે, નુકસાન થાય તો થાય. કુદરતને તમે ગાળો બોલો કે શું કરીએ, આ તો વાવાઝોડું આવ્યું, કુદરતી પ્રકોપ નથી. આ હાથના કયા હૈયે વાગ્યા છે તમારા. કુદરતે તો તમારું મસ્ત કવચ આપ્યું હતું મેંગ્રોવ્સનું, એ તોડી નાખ્યું છે. તમે ખોદીને રિક્લેમ કરી છે જમીનો અને ત્યાં તમે ગયા છો અને પછી કુદરતના તમે ગાળો બોલો છો. શરમ નથી આવતી આ વાતને કહેતા તમારે? અને એટલે એ મુદ્દો છે ને. બીજું કે સીઆરઝેડમાં આજની તારીખે પણ સીઆરઝેડ મેપ પૂરતા બન્યા નથી. એટલે તમે જે સીઆરઝેડનું તમે ક્લિયરન્સ આપી જ દો, કારણ કે વિકાસ કરવો છે આપણે, અને કોઈ વિકાસ કરવા વિરોધ કરવા જાય તો આ બધા વિકાસના વિરોધીઓ. મને યાદ છે કે 2014માં જૂન મહિનામાં સરકારે 129 લોકોની યાદી બહાર પાડેલી દેવાંગભાઈ. એમ કહ્યું કે આ લોકો દેશનો વિકાસ રોકી રહ્યા છે. એવો આઈબીનો રિપોર્ટ લીક કરવામાં આવ્યો. મને નવાઈ લાગે છે કે આઈબી એટલી સસ્તી અને સહજ છે કે એનો રિપોર્ટ લીક થાય, ગંભીર રિપોર્ટ. 129માં તમારું નામ હતું, એક સંસ્થા સાથે હતું. પણ એમ કે આ લોકો હવે આ લોકો નથી, એમની જોડે કોઈ, એ સુપ્રીમમાં જાય છે. સુપ્રીમ કોર્ટ જ્યારે સ્ટે આપે છે તો એનો મતલબ એવો થયો કે ભારતની સર્વોચ્ચ અદાલત, ગુજરાતની હાઈકોર્ટ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ એન્ટી નેશનલ છે.
એન્ટી ડેવલપમેન્ટ છે એનો મતલબ એવો થયો, બીજો મતલબ કારણ કે અમે કોઈ તલવાર લઈને તો જતું નથી. લોકશાહીએ જે કાયદાઓ આપ્યા છે, લોકશાહીએ જે આપણને કામ કરવાની પદ્ધતિઓ આપી છે, એ પદ્ધતિ અનુસરીને આપણે હાઈકોર્ટમાં સુપ્રીમમાં જઈએ ને સુપ્રીમ કોર્ટ જ્યારે સ્ટે આપતી હોય અને પ્રોજેક્ટ રોકાઈ જાય તો તમે એમ કેવી રીતે કહો કે આ લોકો વિકાસના વિરોધીઓ છે? તો પછી નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટ પણ વિકાસ વિરોધી છે અથવા તો એન્ટી નેશનલ છે એવું થાય. એટલે આ જે રીતે પછી તમે બદનામ કરવામાં આવે છે જે કામ કરવા લોકોને. અમારે એક બીજી વાત કરી છે આ બને કોરોનામાં પ્રદૂષણથી જેટલા લોકો મરે છે એનાથી ઓછા મર્યા હતા, અથવા તમે લોકડાઉન કરીને ધંધો રોજગાર ચોપટ કરી નાખ્યો. હવે તમે જુઓ જનરલ લાસેન્ટનો રિપોર્ટ 2019 સાલમાં માત્ર ભારતમાં જ 27 લાખ લોકો મરી ગયા હતા એર પોલ્યુશનથી, અને ગુજરાતમાં 80,000 લોકો મરી ગયા હતા. એ રિપોર્ટને ડિનાય નથી કર્યો ભારતની સરકારે. તો પ્રદૂષણ રોકવા માટે જે કામ કરતા કર્મશીલો છે એને તમે એવોર્ડની જગ્યાએ તમે બદનામ કરો છો. એટલે આ જે પદ્ધતિ છે સરકારની વિકાસ કરવા માટે, એટલે જો કામ કરવા કોઈ જાય તો એને જેલમાં મૂકી દો તમે. એટલે તમે બોલવાનું જ નહીં અને પછી મસ્ત હવે બહાનું આવ્યું કે ગ્લોબલ વોર્મિંગથી દરિયો પાણી આગળ વધે. એટલે ભાઈ એવું નથી, બીજા કારણો બીજા છે. બિલકુલ, બહુ સાચી વાત છે. અને આપણી સાથે અન્ય પણ ગેસ્ટ જોડાયા છે, જેમાં જયેન્દ્ર લખમાપુરકર પણ આપણી સાથે છે, જેઓ બરોડાથી આપણી સાથે છે. ગુજરાત ઇકોલોજી સોસાયટીના તેઓ ડાયરેક્ટર છે. જયેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. અને એટી દેસાઈ સાહેબ, જેઓ નિવૃત્ત હવામાનના અધિકારી છે. દેસાઈ સાહેબ, આપનું પણ સ્વાગત છે. જયેન્દ્રભાઈ, આપને પૂછીશ, કારણ કે મહેશભાઈ અને તભાણી સાહેબ સાથે વાત થઈ, પણ ખાસ જે નિયમો બનાવવામાં આવ્યા છે, ગુજરાતનો દરિયો ગુજરાતના ગામડા અને શહેર તરફ આગળ વધી રહ્યો છે, આ એક સત્યતા છે. 537 કિલોમીટર જેટલી દરિયાઈ જમીન, દરિયો ગળી ગયો છે. ગુજરાતની લગભગ 26.4% જેટલી જમીન ધોવાઈ ગઈ છે. આ પહેલા આને લઈને જ કપૂર કમિટી અને બાવેજા કમિટીએ વર્ષો પહેલા રિપોર્ટ સોંપ્યો હતો, પરંતુ એનું અમલીકરણ નથી કરવામાં આવ્યું. જયેન્દ્રભાઈ, કયું કારણ તમે ગણી રહ્યા છો ગુજરાતનો દરિયો આગળ વધી રહ્યા છો? ગુજરાતની લગભગ 26.4% જેટલી જમીન ધોવાઈ ગઈ છે. આ પહેલા આને અવાજ નથી આવતો. જયેન્દ્રભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, અનમ્યુટ કરશો. જયેન્દ્રભાઈ, કયું કારણ તમે ગણી રહ્યા છો? અવાજ ઓછો સંભળાય છે. જયેન્દ્રભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, જયેન્દ્રભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? કદાચ મારો અવાજ એમના સુધી નથી પહોંચી રહ્યો. હું ફરીથી એમની પાસે જવા માંગીશ, થોડું ટેકનિકલ કારણોસર. એ પહેલા દેસાઈ સાહેબ, આ જ સવાલ હું આપને પૂછવા માંગુ છું, કારણ કે વર્ષો પહેલા, આમ તો લગભગ કપૂર કમિટી અને બાવેજા કમિટીની હું વાત કરું છું એટલે લગભગ ચારેક દશક પહેલાની વાત કરું છું, કે હા 40 વર્ષની આસપાસ, ત્યારનો એ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો કે દરિયો ગળી જશે, ધ્યાન રાખો, પણ એનું અમલીકરણ નથી થયું. અને કેમ? હવામાન નિષ્ણાતની દ્રષ્ટિએ એક તથ્ય હું જણાવી શકું કે આઝાદી મળી 75 વર્ષ થયા આપણે. અંગ્રેજોએ જે જણાવ્યું હતું કે દરિયા સપાટી જાળવવી, એનું અમલીકરણ કરવા માટે IMD MOES મારું કન્સર્ન ડિપાર્ટમેન્ટ હતું, અને ઇન્ડિયા મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ એને આ બાબતે ઘણું સંશોધન કર્યું હતું. અને પુના ખાતે એનો તમામ ડેટા આપણે અવેલેબલ છે. આપ જે વાત કરી રહ્યા છો સમિતિની, એ સમિતિએ પણ ત્યાંથી જ ડેટા લીધેલા. અને એ બાબતે એક પ્રકાશ એવું પાડું કે એના બાબતે આપણી હવામાન કમિટી જે છે એને PMમાં હોદ્દો આપવામાં આવ્યો છે. અને અત્યારે રાજીવન કરીને અમારા એક સેક્રેટરી સાહેબ છે, જે IMDના નિવૃત્ત DDGM હતા. પણ દેસાઈ સાહેબ, સવાલ એ છે કે લોકસભાની અંદર પણ આ મુદ્દો ચર્ચાયો અને બહુ ગંભીરતાથી મુદ્દો ચર્ચાયો. સવાલ એ છે કે ઠીકરું ફોડવામાં આવ્યું ગ્લોબલ વોર્મિંગ, કારણ એ જવાબદાર છે. પણ સાહેબ, માનવ સર્જિત તમે જે કારણો છે એની ચર્ચા કેમ નથી કરતા? આડેધડ ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, આડેધડ ખોદકામ થઈ રહ્યું છે, તમે ભૂગર્ભ જળનું જે રીતના ખેંચી રહ્યા છો એ કારણ છે, મેંગ્રુવ્સના વૃક્ષનું નિકંદન નીકળી રહ્યું છે, આની ચર્ચાઓ કેમ નથી થતું? તમે ગ્લોબલ વોર્મિંગ કહીને છટકી તો ન શકો. આપની વાત તદ્દન સાચી છે. અને હવામાન દ્રષ્ટિએ હું તમને જણાવું તો 3 મુદ્દે જમીનનું ધોવાણ થતું હોય છે. એક તો જ્યારે બી સાયક્લોન આવે અથવા જે માટી જમીનમાં વહી જાય દરિયા સપાટીથી,
અને સાયક્લોનના જે વમર હોય એના કારણે દરિયાની સપાટી જે રફ થાય એના કારણે જમીનનું ધોવાણ થતું હોય છે. બીજું ધોવાણ જમીનનું એક પાણી અંદર ઊંડા ઉતરી જાય અને એના કારણે જે મીઠા જળનો સ્ત્રોત હોય એ જો ભંગ થાય અથવા એને રોકવામાં આવે, જેમ કે આપણે ડેમ બનાવીએ છીએ પણ ડેમમાંથી પણ પાણી તો ચૂવામાં આવે જ છે અને બીજે બી વપરાઈને એ પાણી જમીનમાં ઉતરીને સમુદ્ર સુધી જતું હોય છે. તો જમીન જ્યાં સુધી ભીની રહે, મોઇશ્ચરવાળી ભેજવાળી રહે ત્યાં સુધી એ જમીનનું ધોવાણ અટકે છે. બિલકુલ, આ એક સાયન્સની દ્રષ્ટિકોણ છે. બિલકુલ. એટલે અને ત્રીજો થર્ડ છે કે તમે જે વાત કરો છો ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગની અસરમાં એવું છે કે વરસાદ વધુ પણ પડે છે. બિલકુલ, ગ્લોબલ વોર્મિંગથી બે વસ્તુ થાય છે, કાં તો વરસાદ વધુ પડે કાં અમુક જગ્યાએ દુષ્કાળ પડે. બિલકુલ. અને જ્યાં દુષ્કાળ પડે ત્યાં જમીનનું ધોવાણ થાય. આપે જે વાત કરી એમાં મારા અનુભવ પ્રમાણે આપણે જે વેસ્ટર્ન ઝોન છે કે જે અમદાવાદ અને બોમ્બેની ટેરિટરીમાં આવે છે, એના આપણે મિસ્ટર કામલે, સુનિલ કામલે અમારા ડીડીએમ છે, એ સાહેબની જોડે જ મારે વાત થઈ, તમારો ફોન આવ્યો પછી એમને કહ્યું 1600 કિલોનો દરિયા કિનારો છે આપણો વેસ્ટર્ન ઝોનમાં. બિલકુલ, જે આપણે કચ્છના નારાયણ સરોવરથી માંડીને ગોવાના એન્ડ સુધીમાં આવે છે. બિલકુલ. હવે એ 1600 કિલોમીટર પર અમારા કમસે કમ 24 રડાર બેસાડવામાં આવે છે. બિલકુલ. અને ત્યાં જ્યારે પણ સાયક્લોન આવે ત્યારે એની માહિતી પૂરી પાડવામાં આવે છે પબ્લિકની, અને જમીનનું ધોવાણ હોય કે કંઈ બી હોય તો આગોતરી જાણ પણ કરવા. ચલો દેસાઈ સાહેબ, એટલે ગુજરાતના દરિયા વિશે પણ મારે તમારી પાસેથી જાણવું છે, કારણ કે હવામાન વિભાગમાંથી તમે આવો છો એટલે પૂરી દરિયાની જાણકારી હશે. જયેન્દ્રભાઈએ પણ ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે, એમની પાસેથી પણ જાણવું છે. પરંતુ હાલ દર્શક મિત્રો સમય થયો છે એક બ્રેકનો, મળી એક શોર્ટ બ્રેક. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે કે ગુજરાતનો દરિયા કિનારો શહેર અને ગામડાઓ તરફ આગળ વધી રહ્યો છે. દરિયા કિનારો શહેરોને ગળી જશે, આ એક ચિંતાનો વિષય છે. એ જ ઉપર આપણે ચર્ચા આગળ વધારી અને સીધો જઉં છું જયેન્દ્રભાઈ પાસે. જયેન્દ્રભાઈ, મારો સવાલ એ છે કે ગુજરાતનો દરિયો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, સરકારે જેમ કારણ આપે છે કે ગ્લોબલ વોર્મિંગ, આપ શું જણાવશો? આપ કયા કારણો ગણાવશો? ગ્લોબલ વોર્મિંગ તો કારણ છે, ઘણા કારણો છે. તમે સાંભળી શકો છો મને? જી બિલકુલ, આપનો અવાજ આવી રહ્યો છે. હા, તો ગ્લોબલ વોર્મિંગ એક મુખ્ય કારણ તો છે, પણ કોઈ પણ કુદરતી ઘટના બનતી હોય તો એની આપણે સાવધાની રાખવી જોઈએ. કુદરતી, દાખલા તરીકે કોઈ વોલ્કેનિક ઇરપ્શન હોય તો થતું હોય તો તેની આજુબાજુ વસ્તીઓને સાવધાની રાખવી પડતી હોય છે. એક કુદરતી ઘટના છે. પછી એવું કોઈ મોટું સ્ટ્રક્ચર ના ઉભું કરી શકાય કે જે વોલ્કેનિક ઇરપ્શન એને નુકસાન કરી શકે જયારે લાવા હોય. એવી રીતે જે ગ્લોબલ વોર્મિંગ થતું હોય છે અને દરિયા કિનારો વધવાનો છે, ગણતરી આઈપીસીસી કરી રાખી છે, તો એને ધ્યાનમાં રાખી સાવધાની લેવી એ ખૂબ જરૂરી છે. દરિયા કિનારે બહુ મોટી વસ્તીઓને ના લાવી શકાય, બહુ એવું ડેવલપમેન્ટ ના કરી શકાય કે કાલે ઉઠીને એને નુકસાન થઈ શકે. આમ જોવા જઈએ તો ગુજરાતના દરિયા કિનારે કોઈ મોટા બહુ શહેરો આવેલા નથી. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરો દરિયા કિનારાથી દૂર છે, પણ કેટલા એની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો દરિયાની ખૂબ પાસે આવેલા છે. તો એવા શહેરો ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. અને જે નવા ડેવલપમેન્ટ હશે તેમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે દરિયા કિનારો જે વધી રહ્યો છે, કે જે ખાલી દરિયા કિનારો વધી નથી રહ્યો, એની સાથે ટાઇડ્સના પણ વધી રહ્યા છે. જે ભરતી ઓટ આવે છે તો ભરતીઓ વધી રહી છે, એવી રીતે સાયક્લોનિક સ્ટોર્મ વધી રહ્યા છે. તો એનાથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગ જે પૃથ્વી છે દર એક સાયક્લિક રીતે વર્તી રહી છે, કે વર્તે છે. ગ્લોબલ વોર્મિંગ થાય છે અને ગ્લોબલ કુલિંગ પણ થાય છે. અને જયારે ખૂબ જ આ ઘટનાઓ ઝડપથી થતી હોય છે તો ઘણી બધી તે વખતની વસ્તીઓ જે સજીવો છે એને નુકસાન થતું હોય છે. ડાયનોસોરને પણ નુકસાન થયું હતું. એવા ઘણા જીવો છે જે આ જે કુદરતી ઘટનાઓના લીધે કાં તો વિનાશ પામી છે, કાં તો એમની વસ્તી ખૂબ ઓછી થઈ છે. તો આવી માનવ જાત એ ખૂબ જ આમ જોવા જઈએ તો સમજદાર જાત પ્રાણી છે. તો આને આપણને ખબર છે થવાનું છે, તો જે ધ્યાનમાં છે તો એને સાવધાની કેમ ના રાખવી? તો જે સરકારી પ્લાન છે કે જે પ્રોજેક્ટ છે એ પ્લાન કરતી વખતે એનું એ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે દાખલા તરીકે આપણે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ કરે છે કે સોશિયલ ઇમ્પેક્ટ કરી રહ્યા છે. જયેન્દ્રભાઈ, આપણા દેશની અંદર હવામાનને લઈને, પર્યાવરણને લઈને ઘણા બધા નિયમો બનાવેલા છે. જેમ ગ્લોબલ વોર્મિંગ તમે કીધું, ગ્લોબલ વોર્મિંગ છે તો એના જન્મદાતા કોણ? એ પણ કાળા માથાનો માનવી જ ને.
અને આ થવાનું કારણ શું છે? કારણ કે મેં જેમ પહેલા કીધું એમ કે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, ખનન થઈ રહ્યું છે, પાણી આપણે ઉલેચી રહ્યા છે, વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. હવે આ બધા નિયમો છે, છતાં પણ સરકારે પાછું એની માટેના પણ અમુક એજન્ડા તૈયાર કરેલા છે, તો એનું પાલન કેમ નથી થતું? અને પછી છેલ્લે તમે સંસદની અંદર કે પછી ડિપાર્ટમેન્ટની અંદર એમ કહીને ઉભા રહી જાઓ કે ગ્લોબલ વોર્મિંગની અસર છે ને અમે તો પહેલા ચેતવ્યા હતા કે આગળ વધી રહ્યો છે દરિયા કિનારો. તો સાહેબ એવી રીતના તો છટકબારી તો ચાલે નહીં. બરાબર છે. એક ખૂબ બેલેન્સ એપ્રોચ જોઈએ છે, કારણ કે આપણી પાસે આટલી મોટી વસ્તી છે, એમને ખવડાવવું છે, ડેવલપમેન્ટ કરવું છે, પણ એની સાથે સાવધાની પણ રાખવી છે. એટલે તમે એમ કહીએ કે મારે ખૂબ તાકાતવર થવું છે અને પછી પ્રોટીન ખાયા કરો અને તમને એ પ્રોટીન નુકસાન પહોંચાડે. કોઈક તો એનું આડઅસર હોય ને, દરેક વસ્તુની આડઅસર હોય છે. એવી રીતે કોઈ પણ પ્લાન થતો હોય ડેવલપમેન્ટ, એમાં મેં જેવી રીતે કર્યું EIA અને SIA થાય એવી રીતે ગ્લોબલ વોર્મિંગનો શું ઇમ્પેક્ટ થઈ શકે છે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. કે કાલે ઉઠીને જો સી લેવલ 1.5 મીટર ઊંચું આવશે કે 1 મીટર જેવું ઊંચું આવશે તો એની શું અસર થઈ છે ધ્યાનમાં રાખવી. કારણ કે આમ તો ગ્લોબલી સી લેવલ એટલું ઊંચું નહીં આવવાનું, પણ લોકલાઇઝ, દાખલા તરીકે ગુજરાતનો દરિયા કિનારો સીધો નથી, આમ વાંકો ચૂકો છે, 2 ગલ્ફ છે, અને પછી દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો ખૂબ સ્ટ્રોંગ ટાઇડ્સ આવે છે. તો આ વાતને ધ્યાન આપવું જોઈએ, કારણ કે ભારતના બીજા વિસ્તારમાં જે ગ્લોબલ વોર્મિંગ કે સી લેવલ રાઇઝની અસર થશે એના કરતા ગુજરાતમાં વધારે થશે. અહીં કચ્છનું રણ છે જે બહુ છીછરું છે, અહીં ગ્લોબલ વોર્મિંગ કચ્છના રણમાં ખૂબ ઝડપી અસર થશે. તરત જ રણ એક વોટર બોડીમાં કન્વર્ટ થઈ શકે છે. તો આવી બધી ગુજરાત એક ખૂબ સેન્સિટિવ સ્ટેટ છે ગ્લોબલ વોર્મિંગને લઈને. તો મને લાગે છે આ એક વૈજ્ઞાનિક અભિગમની ખૂબ જરૂર છે. એક આખો એપ્રોચ બદલવો જોઈએ છે, જે ટ્રેડિશનલ એપ્રોચ છે. આ જે એપ્રોચ આપણે લઈ રહ્યા છે ડેવલપમેન્ટ, એક ટ્રેડિશનલ છે, 1950 કે 1970 થી જ્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ રહી છે ત્યારથી ચાલી રહી છે, પણ એમાં ખૂબ બદલાવની જરૂર છે. એ વાત સાચી છે. બિલકુલ બદલાવ બિલકુલ લાવવો પડશે. નહીં તો મેં પહેલા કીધું એમ કે તમે તમારા ભવિષ્યની આવનારી પેઢીના મોઢામાંથી કોળીઓ છીનવી રહ્યા છો. નરેશભાઈ આ જ વાત, કારણ કે જીતેન્દ્રભાઈએ કીધું એમ કે ગુજરાતમાં એન્વાયરમેન્ટ એ બહુ સેન્સિટિવ છે, એની ખૂબ અસરો થઈ રહી છે ગુજરાત ઉપર. તો શું ખાસ કરીને કેવા પ્રકારનો વિકાસ તમારે કરવો છે? વિકાસ પણ જરૂરી છે. તમે પણ કીધું કે વિકાસની સાથે સાથે આપણે કુદરતને પણ એટલી જ સાચવવી પડશે. તો કઈ રીતની નીતિ અમલમાં મૂકવી જોઈએ? હવે જો આપને કહું કે એન્વાયરમેન્ટ ઇકોલોજી અને ડેવલપમેન્ટ જે ખરું ને એ પેરેલલ ચાલતી વસ્તુઓ છે, બંને એક સાથે જ ચાલી શકે. તમે એકને ઓછું કરી બીજાને વધારી ઘટાડીને એ સંપૂર્ણ કે સર્વાંગી વિકાસ ના થઈ શકે. એનું એક આપણે સીધું ઉદાહરણ આપણે જણાવું કે જો અશ્મિજન્ય બળતણો એનો વપરાશ આપણે જો નહીં ઘટાડીએ તો ઓટોમેટિક આ ગ્લોબલ વોર્મિંગ ને બાકીની વસ્તુ થશે. હવે અશ્મિજન્ય બળતણો જે ખરા એનો ઉપયોગ આપણે જો વધારે થશે તો શું થવાનું કે એનાથી એર પોલ્યુશન થશે, અને એર પોલ્યુશન થશે તો હવાના કારણે જે લોકોને શ્વાસની ને બાકીના બધા જે બીમારી થતી હોય બીમારી થશે, એટલે લોકોનો મૃત્યુદર વધશે, રોગ વધશે, અને એની સીધી અસર ક્યાં પડે? GDP પર. સપોઝ જો આપણે નક્કી કરતા હોય કે આપણે 5 ટ્રિલિયનની ઇકોનોમી આપણે બનાવી છે, તો 5 ટ્રિલિયનની ઇકોનોમી ક્યારે બની શકશે? કે આપણે બધા સ્વસ્થ હોઈશું, તો આપણું એન્વાયરમેન્ટ સારું હશે, તો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો થઈ શકશે. હવે જો એક બાજુ આપણે અશ્મિજન્ય બળતણનો વધારે ઉપયોગ કરી એર પોલ્યુશન વધારવું છે, બીજી બાજુ આપણે વિકાસની અને ડેવલપમેન્ટની પણ વાતો કરવી છે, એટલે એ બધું પેરેલલ શક્ય નથી. અને એટલે જ હું વારંવાર કહું છું કે આપણે રિન્યુએબલ એનર્જીમાં એટલે જ માટે જવું પડશે. બીજી વાત કરું કે જેમ કે કેન્સરના સ્ટેજ હોય છે, પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ, તો અત્યારે આપણે એન્વાયરમેન્ટના ડિગ્રેડેશનના બીજા સ્ટેજમાં આવી ગયા છે. જેમ કે પ્રથમ સ્ટેજ જોઈએ તો હવા ને પાણીનું કોન્ટામિનેશન એટલે બગાડવાનું. હવે બીજા સ્ટેજમાં શું થશે? હવા બગડી, પાણી બગડ્યું, જમીન બગડી, અને હવે અવકાશ પર બગાડવા માંડ્યું છે. બિલકુલ આ 4 વસ્તુ છે. આ સેકન્ડ સ્ટેજ. હવે ત્રીજા સ્ટેજમાં શું થાય કે એવું એક્સ્ટ્રીમ થાય કે ધીમે ધીમે પાણી તમને પીવા લાયક ના રહે, હવા શ્વાસમાં લેવા ના, અને છેલ્લું ચોથું સ્ટેજ આવે કેન્સરનું, ત્યારે શું થાય? ના પાણી મળે ના હવા મળે, એટલે સજીવ બધી સૃષ્ટિનો વિનાશ થાય. એટલે આપણે આ બીજા સ્ટેજમાંથી પહેલા સ્ટેજમાં કેવી રીતે પાછા આવવું અને એ માટે કયા પગલાં લેવાના એ અત્યારે વિચારવાનો અને એ પગલાંને અમલીકરણનો ખૂબ મોટો સમય આવી ગયો છે. બહુ સારી વાત કરી નરેશભાઈ તમે, કારણ કે આપણે 4 સ્ટેજ એવા છે કે જે આપણે બગાડી ચૂક્યા છે. આમ જોવા જઈએ તો આપણે કેન્સરના 4થા તબક્કામાં આવી ચૂક્યા છે, પણ હવે એ 4થા તબક્કામાંથી પહેલા તબક્કામાં કેવી રીતે જવું એ વિશે પણ આપણે વિચારવું પડશે. પણ નરેશભાઈ બીજી એક વાત, જીતેન્દ્રભાઈએ કીધું એમ કે ગુજરાતનો દરિયો વાંકા ચૂકો છે, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાંથી હાઈટાઇડની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. ત્યાંના એન્વાયરમેન્ટ શું સૌરાષ્ટ્ર કે મધ્ય કરતા વધારે જોખમી ગણી શકાય?
આમ જોઈએ તો જો સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે થયું હોય તો ભરૂચ એટલે વડોદરાથી નીચેના બેલ્ટ જે ખરું ને ત્યાં સૌથી વધારે છે. જી. આપણે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જો જોઈએ તો ભાવનગર, થોડું ઘણું જુનાગઢ માટે, થોડું વેરાવળમાં, જામનગરમાં અને કચ્છમાં થોડા પોર્શનમાં છે. એટલે એ બધું ટોટલ ગણીએ ને તો જે દક્ષિણનો દરિયા કિનારો છે એના હું માનું કે કદાચ 20% પણ નહીં થતું હોય, એથી પણ ઓછું હોય છે. ઓકે એટલે સાહેબ આ સવાલ મારે તમને કરવો છે કારણ કે હવામાન વિભાગ પાસે તો પૂરતી માહિતી હશે, કારણ કે દક્ષિણ ગુજરાતનો જે દરિયાકાંઠો છે, જીતેન્દ્રભાઈએ અભ્યાસ કર્યો અને ત્યાંથી હાઈટાઈડ નું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે. શું કહેશો, આપણી જે દરિયાની વાંકો ચૂકો દરિયા કિનારો છે એને જોતા ગુજરાતનો દરિયો ક્યારે અને કેટલો આગળ વધ્યો? આમ તો જો કે આંકડો છે જ, જોખમ ઉપર તો છે જ. જી, આપણી પાસે સંખ્યાત્મક પૃથ્થકરણ આંકડા એને બચાવી કેવી રીતે શકીએ હવે છે, પણ એમાં આપણી બંનેની વાતમાં એક તથ્ય ઉમેરીશ કે દરિયા કિનારો હોવા છતાં, વાંકો ચૂકો હોવા છતાં એની માટી પર નિર્ભર કરે છે કે તેનું ધોવાણ કેટલું થશે. જેમ કે ચીટની માટી હોય તો એનું ધોવાણ ઓછું થાય, રેતાળ માટીનું ધોવાણ વધારે થાય. આ એક અમારો ફંડા છે, કેમ કે હવામાનની દ્રષ્ટિએ રેતીનું જે પ્રમાણ હોય, સિમેન્ટનું જે પ્રમાણ હોય અને જે સેન્ડનું પ્રમાણ હોય, માટી કાળી માટી આપણે કહીએ, જેના રમકડા બને છે, તો એનું ધોવાણ બિલકુલ નહીવત હોય. બિલકુલ. તો આ જે આપણી જે માટી છે જે તે પ્રદેશની, પણ દેસાઈ સાહેબ સવાલ અહીંયા એ છે કે આપણે મધ્ય ગુજરાત અરે સૌરાષ્ટ્રની અંદર એ માટીનું પ્રમાણ અલગ છે, સાઉથમાં અરે દક્ષિણમાં અલગ છે, એની પર તો એ જોખમ કયું વધારે છે? પ્રપોર્શનેટ આપણા હવામાન વિભાગે કાઢેલું છે કે કચ્છનો જે દરિયા કિનારો છે એમાં રેતાળ જમીન વધારે છે, એનું ધોવાણ મેક્સિમમ થઈ રહ્યું છે. ઓકે. અને કચ્છનો તમે જોશો તો નારાયણ સરોવર પર એક જમાનામાં નારાયણ સરોવર જે આપણું છે ત્યાંથી કરાચીની લાઇટો દેખાતી હતી. બિલકુલ. અત્યારે એ ધોવાણ એટલું થઈ ગયું છે કે નારાયણ સરોવરને મંદિરને અડીને દરિયો અથડાય છે, જે પહેલા 2 કે 3 કિલોમીટર દૂર. આજે જયારે હું હવામાનમાં જોઈન્ટ થયો ત્યારે 1980માં મારું પોસ્ટિંગ પહેલું ભુજ એરફોર્સમાં થયું. તો દેસાઈ આ તો ચલો કારણ થયું કે આના કારણે દરિયો ધોવાઈ રહ્યો છે, પણ હવે એને અટકાવવાના પગલા શું લઈ શકાય? અટકાવવામાં તમે જે પેલી મેંગો વૃક્ષનું વાત કરી એ એક કારણ થઈ શકે કે એના કારણે દરિયા કિનારો ઓછો અથવા કોઈ પણ જાતનું વૃક્ષારોપણ થાય દરિયા કિનારે તો એ રેતી ધોવાણ પ્રક્રિયા ઘટી જાય, એવું હવામાનમાં આંકડાકીય માહિતી મળેલી છે. બીજું કે જે ચિકાસવાળી માટી છે એને પણ ઇન્સ્ટોલ કરી શકાય. જેમ કે આપણે મોદી સાહેબના રાજમાં દરિયા કિનારે ટોટલી આખો વે બની ગયેલો છે. બિલકુલ. આજે તમે કચ્છથી સ્ટાર્ટ કરો તો છેક તમે આપણે ગુજરાતના એન્ડ સુધી રોડ પર જઈ શકો એવો દરિયા કિનારો. કારણ કે અમારે ત્યાંથી હવામાનમાંથી અમદાવાદના મેટ સેન્ટરમાંથી જ અમારે દર વર્ષે 2 ઓફિસરને તમામ દરિયા કિનારાના 40 સ્ટેશન છે આપણા હવામાનના, એ દરેક મામલતદારના અંડરમાં છે અને એ ચેક કરવા મોકલવામાં આવે છે. અચ્છા, ગુજરાતમાં જે ટાઈડ આવે છે એના માટે પણ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે કે પછી આ મેં કીધું એમ કે માનવ સર્જિત કારણે? ટાઈડમાં એકલી ગ્લોબલ વોર્મિંગ નથી આવતી, દરિયાનું ઉષ્ણતામાન, દરિયાની ભરતી અને દરિયામાં આવતા પવનો, એ 3 વસ્તુ જવાબદાર છે. જેમ કે જયારે સાયક્લોન હોય ત્યારે એ ટાઈડ વધે છે. જેમ કે બોમ્બેમાં તમે જોશો કે જયારે બી સાયક્લોન અરબી સમુદ્રમાં હશે પણ એનો જે દરિયા કિનારો છે એના જે ગેટ ઓફ ઇન્ડિયા છે એની પર પાણી આખું તાજ હોટલ સુધી આવી જાય છે. બિલકુલ. મહેશભાઈ, આ જ વસ્તુ હવે મારે કહેવી છે કારણ કે 3 મહાનુભાવોએ કીધું દરિયો ધોવાય છે કેમ, દરિયાને અટકાવી કેમ શકાય, બધું ખબર છે અને આપ તો દેશ વિદેશમાં જઈને પર્યાવરણને લઈને જાગૃતતા અને એના સેમિનારમાં પણ ભાગ લેતા હોય છો અને ભારત તરફથી પણ પોતાની રજૂઆતો કરતા હોય છે. તો આજે જયારે ગુજરાતની જ આવી પરિસ્થિતિ છે અને આટલા સોલ્યુશન્સ પણ છે તો પછી કેમ એની વિશે વાત નથી કરાઈ રહી કે કામ નથી કરાઈ રહ્યું? જો આપણે $5 ટ્રિલિયન અમેરિકન ડોલર તરફ આગળ વધવું છે, જીડીપી તરફ, એટલે પરિવારની વાતો બહુ સરસ કરીએ યુએનમાં જઈને પણ અને વિશ્વગુરુ તરીકે પણ વાત કરીએ, પણ અમલીકરણ નથી કરતા. એક સાદું ઉદાહરણ આપું. 1997માં ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાની વાત થયેલી અને વર્લ્ડ બેંકે લોન આપેલી. 2 જિલ્લાઓમાં કર્યું, એમાં પરિણામ એવું આવ્યું કે આમાં વિકાસ નહીં થઈ શકે કારણ કે દરિયો આગળ આવે છે. એટલે પછી બાઉન્ડ્રી વાળો પ્રદેશ છે, બાજુમાં પાકિસ્તાન છે અને નડે છે, એમ કરીને આખી વાતને પડદો પાડી દીધો અને એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન તૈયાર જ ના થયા. આજે જે સાહેબે વાત કરી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, રિજિયોનલ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવાની બહુ જ જરૂર છે જેથી આપણને ખબર પડે કે અત્યારે કેટલું કેરિંગ કેપેસિટી છે
જે તે વિસ્તારની પ્રદૂષણ સહન કરવાની અથવા તો આ દરિયાની વાત હોય કે નદીઓની વાત હોય એની ખબર પડે. પણ આપણે એને આંખ આડા કાન કરીએ છીએ કે આપણે વિકાસ કરવો છે, આપણે ઇન્વેસ્ટમેન્ટ લાવવા છે અને એને લઈને આપણે વાતો પર્યાવરણની બહુ સરસ કરવાની યુવાનમાં તાલીઓ પડે એવી સરસ વાતો કરીએ અને લીડ લઈએ એવી વાતો કરીએ, પણ હકીકતમાં નથી કરતા. એટલે વોશિંગ્ટન પોસ્ટનો રિપોર્ટ તો બ્લેકઆઉટ થયો છે, એમાં હું જતો નથી, પણ એમાં દબાવી દઈએ છે. લોકોને ખબર જ નથી પડતી અને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને જ્યારે આવું બોલીએ છીએ ત્યારે બહુ આકરા લાગીએ છીએ અને ખરેખર એવું વિરોધાત્મક કે આ તો અર્બન નેક્સલાઇટો છે, આપણા વિકાસના વિરોધીઓ છે. હકીકતમાં એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન કરવાની બહુ તાકીદની જરૂર છે. તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ ચુકાદો આપ્યો કે દરેક જિલ્લામાં એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન બનાવો અને તેની કેરિંગ કેપેસિટી શોધો, એનો કેટલો સ્ટ્રેસ સહન કરી શકે શોધો, પણ એ નથી કરવું. કારણ કે મારે તો આડેધડ વિકાસ કરવો છે, ઉદ્યોગો લાવવા છે અને ક્રેડિટ લેવી છે કે આટલું ઇન્વેસ્ટમેન્ટ અમે ગુજરાતમાં લઈ આવ્યા, એટલે પછી બીજી આડઅસર શું થશે એની વાત નહીં કરવાની. પર્યાવરણ તો પછીનો મુદ્દો છે, પહેલા તો વિકાસ કરો. આપણે વિકાસ કરીશું તો પછી પર્યાવરણ તો સુધરી જશે આપોઆપ. આ જે વસ્તુ છે ને કે ભાઈ અમારે તો નોર્થ ઇસ્ટમાં ડેવલપમેન્ટ નહોતું, ત્યાંનો વિકાસ કરી નાખવો છે, એટલે શું ત્યાંની કુદરતી સંસાધન બગાડવી છે? આજે લાલ કિલ્લા પરથી બોલાયું કે ભાઈ વી હેવ ટુ યુઝ એનો નેચરલ રિસોર્સિસ વાપરો. બાપુ એવું કહેતા હતા મિનિમમ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ, ઓછામાં ઓછું નેચરલ રિસોર્સિસ વાપરો, મહત્તમનો ઉપયોગ કરો. અને એટલે છોટી સી પેન્સિલનું ઉદાહરણ આપેલું કે ભાઈ છોટી સી પેન્સિલ કેમ કે એનાથી ઝાડ કપાય છે, ગ્રેફાઇટ છે, પથ્થરો થાય છે, ખોદાય છે અને એનાથી વીજળી ઉત્પન્ન કરવા માટે વીજળી જોઈએ છે. પછી તમારી ક્લીન એનર્જી હોય કે વોટ એવર. અત્યારે ઇકોનોમીમાં શું આપણે કરવું છે? જીડીપી વધારવા માટે વધારે ને વધારે પ્રોડક્શન કરો, સર્ક્યુલર ઇકોનોમી, એ બધી વાતો કરીએ છીએ કે જીડીપી વધારવી છે. ભાઈ જીડીપી વધારવાથી ફાયદો કોનો થયો? આજે કેટલા રોગો વધી ગયા છે. CAG નો રિપોર્ટ ગુજરાત માટે એવું કહે છે દેવાંગભાઈ, 40% સરફેસ વોટર કન્ટામિનેટ થઈ છે. ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ અને 159 નાની નાની નગરપાલિકાઓ પાસે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી અને છેલ્લા ચાલતા નથી. આ સ્વીકાર્યું નથી આપણે. પણ શું છે કે આફ્ટર ઓલ તો તમે આ બધું કરીને ગ્લોબલ વોર્મિંગની અસરો આપણને જોવા મળી જ છે. નરેશભાઈ કીધું એમ કે આપણે ચારેય વસ્તુઓ બગાડી છે, જમીન બગાડી, પાણી બગાડી, હવા બગાડી, આકાશ બગાડી નાખ્યું આ વખતે, અને એની અસર સીધી ઇકોનોમી ઉપર પડી રહી છે. આ જયારે ગ્લોબલ વોર્મિંગની અસર જોઈએ છે તો હજુ આપણે ગઈકાલ સુધી એવી ચર્ચા કરતા હતા કે આ વખતે શિયાળો પણ ખેંચાયો, હજુ જોઈએ એવી ઠંડી નથી પડી, નહીં તો અત્યારે ઠંડી એના ચોથા પાંચમા ગેર ઉપર ચાલતી હોય. અને બીજું મહેશભાઈ, અને હું ખેતીની દ્રષ્ટિએ બી વાત કરું તો ઘણી બધી જગ્યાએ અત્યારે એવો જે આંકડા સામે આવી રહ્યા છે કે આ વખતે જે જમીનની ફળદ્રુપતા છે એ પણ ઘટી રહી છે. કારણ કે જે શિયાળુ પાક છે, ખાસ કરીને જીરું જેવા પાક છે, એને ઠંડીની જરૂર પડતી હોય છે. આ વખતે જીરુના સાહેબ ભાવ જ ઊંચા આસમાને છે, એટલે આવી બધી વસ્તુ ઇકોનોમિકલી પણ પછી ઇફેક્ટ કરતી હોય છે. પણ દેવાંગભાઈ એમાં પણ મારે કેવું છે, ક્લાઇમેટ ચેન્જની અસરો છે તો પછી શું કામ તમે ક્રોપની પેટર્ન બદલતા કેમ નથી? આપણે ગરમી ઠંડી બદલાતી હોય છે તો એ કેમ તમે મોનોકલ્ચર કરો છો અને પછી તમે ઓવરનાઇટ તમે એમ કહો કે ના હવે મિલેટ યર ઉજવીએ અને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ ઓવરનાઇટ નહીં થાય. એ તમારે ફેઝ આઉટ કરવું પડશે. બોલવાથી નહીં, બોલવામાં બહુ સરસ એવોર્ડ બી ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ ચોક્કસ મળી જશે આપણને. આવું બોલવાથી થશે નહીં, ખેડૂતોને અલ્ટિમેટલી નુકસાન થશે. ગ્લોબલ વોર્મિંગમાં આ દરિયાની પરિસ્થિતિ હોય કે આખી મોસમની પરિવર્તન થતું હોય ત્યારે કૃષિ બહુ અગત્યનો બાબત છે. લોસ એન્ડ ડેમેજ બહુ મોટા પાયે થવાનું, એટલે એની પોલિસી પણ બનવી જોઈએ. અને ખેડૂતોને, સાહેબ તો હવામાન ખાતાના છે એટલે જાણે છે, સોઇલ ટેસ્ટિંગ કરાવવા પડે ને કઈ સોઇલને અનુરૂપ કયો પાક છે અને ક્લાઇમેટ રિઝિલિયન્સ પાક કયો છે કે જે ક્લાઇમેટ ચેન્જની અસરને રોકી શકે, આ તરફ વિચારવું પડશે. પણ અનફોર્ચ્યુનેટલી વિચારીએ છે ને, ચિંતન શિબિરો થાય છે, પછી એના કાગળિયા તૈયાર કરાય છે, વિદેશોમાં જઈને સમિટો યોજાય છે, પણ થતું કશું નથી. દરિયો આગળ વધી રહ્યો છે. એવોર્ડ પણ મળી જાય છે. હા, એવોર્ડ્સ પણ મળી જાય છે. જીતેન્દ્રભાઈ, જયેન્દ્રભાઈ, આપને મારે એ જ પૂછવું છે કે આ તો સોલ્યુશન શું છે? કારણ કે તમે ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે ગુજરાતના દરિયા વિશે. હવે એના શહેર અને ગામડાઓ તરફ આવતા અટકાવવા માટે થઈને શું પગલા લઈ શકાય? કારણ દેસાઈ સાહેબે કીધું કે ચીકણી માટી હોય કે રેતાળ માટી હોય, ત્યાં જે ધોવાણ થતું હોય એનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. આપનું શું મંતવ્ય છે? જે દાખલા તરીકે ચીકણી માટી હોય ત્યાં તો આપણે મેંગ્રુવ્સ ખૂબ સારા થતા હોય છે. તો એ પણ એક છે ત્યાંની પાણીની ક્વોલિટી સારી હોવી જોઈએ, પોલ્યુટેડ એરિયા નહીં હોવો જોઈએ, તો મેંગ્રુવ થઈ જાય છે ચીકણી માટીમાં અને એનાથી ધોવાણ ખાસું એવું અટકી જાય છે. મેંગ્રુવ્સ એક ખૂબ સારા નેચરલ બેરિયર છે. બીજું આપણે કચ્છના અખાતમાં કોરલ્સ છે, તો કોરલ્સને જો તમે સાચી સાવધાની રાખો એને સાચવો
તો કોરલ્સના જે ટાપુઓ છે, કોરલ્સના પરવાળા છે જે એ પણ એક બેરિયર તરીકે કામ કરતા હોય છે. આમ જોવા જોઈએ તો કુદરતી બેરિયર જે અવેલેબલ છે, દાખલા તરીકે કોરલ અને મેંગ્રુવ, એનો આપણે શું સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું જે ગુજરાતમાં રેતા દરિયા કિનારો છે, ત્યાં એક જે બીચ છે એની પાછળ એક કોસ્ટલ ડ્યુન્સ આવેલા હોય છે. એ ડ્યુન્સ આપણે દાખલા તરીકે રણના ડ્યુન્સ, જે રાજસ્થાનનું રણ છે થોડા ઘણા એવા જ હોય છે, તો એના ઉપર પણ તમે પ્લાન્ટેશન કરો, જે દેશી બાવળ છે એનું, તો એનાથી પણ તમે દરિયાઓ અંદર આવતા અટકાવી શકાય છે. તો એ સિવાય ઘણા બધા એવા સ્ટેપ છે જે વૈશ્વિક રીતે લેવા પડે. દાખલા તરીકે કાર્બનનું ઉત્સર્જન, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન, એ રોકવા માટે ઘણા બધા સ્ટેપ્સની ખૂબ જરૂર છે. અને એ એક જ મુખ્ય શું કહીએ છીએ આપણે હથિયાર છે જેનો આપણે વાપર કરી શકીએ ગ્લોબલ વોર્મિંગને અટકાવવા. એ સિવાય કાર્બન સ્ટોરેજ, ખૂબ ઘણા પ્રમાણમાં લીલોતરી કરો, અને જે તળાવો છે એને પણ આજુબાજુ લીલોતરી કરો, એનું સાચવણી કરો. તો આ મેંગ્રુવ્સ છે, કોરલ્સ છે, પછી તમારા તળાવો છે, એ કાર્બન સ્ટોરેજનું કામ કરતા હોય છે. તો એ જે કાર્બનનું ઉત્સર્જન છે અટકાવતા હોય છે. તો આની અસર તમને એકદમ ઝટ નહીં જણાય, પણ લાંબે ગાળે એને અટકાવવા ખૂબ મદદરૂપ થઈ શકે છે. જેવી રીતે ક્લાઇમેટ ચેન્જ ધીમે ધીમે થયું, શરૂઆતમાં ખબર નહીં પડી, અને અચાનક પછી એક દિવસે ઉભર થયું, એ ખૂબ સારી રીતે આપણે જણાય કે હા થઈ રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ, દરિયો વધી રહ્યો છે. એવી રીતે એને જાળવણી કરશો, કાર્બન સ્ટોરેજ કરશો, તો હમણાં કદાચ એની અસર નહીં જણાય, પણ એક વખત આવશે કે લાગશે નહીં આપણે જે મહેનત કરી. પણ જયેન્દ્રભાઈ આપણે ત્યાં સત્યતા એ છે કે મેં પહેલા કીધું એમ કે 40 વર્ષ પહેલા કપૂર કમિટી અને બાવેજા કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો સરકારને કે સાહેબ દરિયો આગળ આવી રહ્યો છે. આ સાહેબ 40 વર્ષ પહેલાની વાત છે, પણ હજુ આપણે તો ત્યાંના ત્યાં જ છીએ. આપણે ઘણું બધું એવું થાય છે જે વૈશ્વિક રીતે એની માંગ આવે છે ત્યારે ખબર પડે છે કે હા, જે 40 વર્ષ પહેલા આપણે જે વાત કરી હતી એ સાચી હતી. તો મને લાગે છે આ એક ખૂબ જરૂરી છે કે જે લોકલ એક્સપર્ટ છે એમને સાંભળવા ખૂબ જરૂરી છે. જો તમે એમને સાંભળશો તો પેલા જે વિદેશી એક્સપર્ટ છે આવીને કહેવાની જરૂર નહીં પડે. આપણે એમને જઈને કહી શકીશું કે હજુ અમારે આ રિસર્ચ થયેલું છે અને અમે એમને એના સ્ટેપ્સ લીધા, એમને બચી ગયા કે અમે એના નહીં. તો પણ જયેન્દ્રભાઈ અમલીકરણ કેમ નથી થતું? અમલીકરણ કેમ નથી થતા? નિયમો છે, કમિટીઓ બનાવવામાં આવે છે, તો પછી કેમ એનું અમલીકરણ નહીં? મુખ્ય છે વૈજ્ઞાનિક અભિગમની કમી. તમે વિજ્ઞાનને જે હમણાં પ્રેક્ટિસિંગ વિજ્ઞાન છે એને રિસર્ચ અને તમે કહો છો ઇમ્પ્લિમેન્ટેશન, એના વચ્ચે બહુ મોટી ખાઈ છે. જે રિસર્ચ થઈ રહ્યું છે ઇમ્પ્લિમેન્ટેશનમાં હજુ પણ નથી આવી રહ્યું છે. પર્યાવરણ ક્ષેત્રમાં, બીજા ઘણા ક્ષેત્રમાં, તો અને પર્યાવરણ ક્ષેત્રમાં ખાસ કરીને તો આ જેનો કહે છે પુલ છે, એ પુલ તૂટી ગયા છે. પુલ બાંધવાની જરૂર છે. જે રિસર્ચ થઈ રહી છે, જે વૈજ્ઞાનિકોને જે ખબર પડે છે, એ તમારે એડમિનિસ્ટ્રેશનને પણ એ સાંભળવું પડશે, એને અમલીકરણ કરવું પડશે, તો જ થશે. આ જે બ્રિજ અમલીકરણ, બિલકુલ સાચી વાત છે જયેન્દ્રભાઈ, અમલીકરણ વગર નકામું થશે. દેસાઈ સાહેબ સમય ઓછો છે, 1 મિનિટ આપું છું, કારણ કે પછી શું થાય છે, હવામાન વિભાગ પોતાનો રિપોર્ટ સોંપી દે છે કે ભાઈ દરિયો ધોવાઈ રહ્યો, દરિયો આગળ વધી રહ્યો છે, પણ એ વધી રહ્યો છે પણ એને રોકવા માટેના જે નિર્ણયો છે એનું અમલીકરણ કેમ નથી થતું? આપ તો સરકારના વિભાગમાં રહી ચૂક્યા છો. હું એક વાત કરીશ કે સાહેબે જેમ વાત કરી એ બિલકુલ યોગ્ય છે. અને આપણી જે ખંડીય છાજલી છે કે જે દરિયા કિનારાની અંદર આવેલી છે, દરિયા કિનારો છે ત્યાંથી ડાયરેક્ટ દરિયો ઊંડો નથી હોતો. દરિયા કિનારેથી આપ જેમ જેમ દૂર જશો એમાં એક તબક્કો એવો આવશે કે 3-4 કિલોમીટર પછી દરિયો ડાયરેક્ટ 10 કિલોમીટરનો ગેપ મારશે. એ જે ખંડીય છાજલી છે એને જો ધોવાણ રોકવામાં આવે તો દરિયા કિનારાના ગામો ડૂબવાની શક્યતા બહુ નહીવત થઈ જશે. ઓકે, આ હવામાન ખાતાનો રિપોર્ટ નથી, આ વિશ્વનો રિપોર્ટ છે હવામાન ખાતાનો. તો દેસાઈ સાહેબ એને કેવી રીતે ખંડીય છાજલીને રોકવા માટે સાહેબે જેમ કહ્યું ને, પરવારાની વસ્તુ પ્લસ પછી જે વૃક્ષનું વાવેતર, આ બધાને કારણે ખંડીય છાજલીનું ધોવાણ રોકાઈ શકાય. ઓકે, કારણ કે આપણે આ ટેબલ છે એની બહાર કોઈ સપોર્ટ મૂકેલો હોય તો ટેબલ પડી જવાની શક્યતા ઓછી થાય. સેમ રીતે ખંડીય છાજલીનું ધોવાણ અટકાવવું અત્યંત જરૂરી છે, જે આપણો મુદ્દો છે એ તબક્કે. અને એમાં બીજી એક વસ્તુ છે, બિલકુલ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે એના રિપોર્ટના અનુસંધાનમાં આ ખંડીય છાજલીનું ધોવાણ છેલ્લા 10 વર્ષમાં ઓછું થયું છે, અત્યારના રિપોર્ટ પ્રમાણે. યસ, કેમ કે એ લેટેસ્ટ રિપોર્ટ હવામાન ખાતા પાસે આવેલો છે.
ચલો એક એ સારી વાત છે કે ખંડીય છાજલીનું ધોવાણ ઓછું થયું છે, પણ ખરાબ સમાચાર એ છે કે ગુજરાતમાં દરિયો આગળ વધી રહ્યો છે. હવે એ વધી રહ્યો છે એની પાછળના કારણો પણ અને એને અટકાવવાના કારણો પણ અલગ અલગ હશે. પણ દર્શક મિત્રો, અમારો આ એક પ્રયાસ હતો કે ગુજરાતનો દરિયા કિનારો શહેર અને ગામડા તરફ આવી રહ્યો છે એ વાત તમારા સુધી પહોંચાડવાનો અને સરકારને એ મેસેજ પહોંચાડવાનો કે સાહેબ, ગ્લોબલ વોર્મિંગ શબ્દ કહીને તમે બચી ના શકો. તમે જે નીતિ નિયમો બનાવ્યા છે એ નીતિ નિયમોનું પાલન કરો, કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ કુલિંગ આ બંનેને જન્મ આપનાર તો આપણે જ છીએ, કાળા માથાનો માનવી જ છે. કારણ કે તમે આડેધડ ઔદ્યોગિકરણ કરી રહ્યા છો, ખનન કરી રહ્યા છો, ભૂગર્ભ જળ ઉલેચી રહ્યા છો, વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છો, તો એ કાળા માથાનો માનવી જ કરી રહ્યો છે ને એની માટે સરકારે નીતિ રીતિ બનાવી છે. તો એનું અમલીકરણ ચુસ્તપણે થાય એ પણ એટલું વિચારવું જ જરૂરી છે. પછી ફરીથી આપણે કપૂર કમિટી ને બાવેજા કમિટી બનાવીને ફરીથી 40 વર્ષ, જો કે હવે મને નથી લાગતું 40 વર્ષ પછી ચર્ચા થાય, ત્યાં સુધીમાં તો દરિયો અહીંયા આવી ગયો હશે. પણ મહેરબાની કરીને જાગી જાઓ અને હવે આનો ચુસ્ત અમલ થાય એવું આપણે ચોક્કસથી કરીએ. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને જયેન્દ્રભાઈ આપનો, મહેશભાઈ આપનો, તબાણી સાહેબ આપનો, દેસાઈ સાહેબ આપનો, આપ ચારે મહાનુભાવનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં ત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV.